દોસ્તો, આજે હું આ વિડીયોની અંદર તમને જણાવવાનું છું કે તમારા આધાર કાર્ડ ઉપર અત્યાર સુધીમાં કેટલા સિમ કાર્ડ લેવામાં આવ્યા છે. કેમ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને પણ નથી ખબર હોતી કે આપણા આધાર કાર્ડ ઉપર કેટલા સિમ કાર્ડ આપણે લીધેલા છે, અથવા તો આપણા આધાર કાર્ડનો કોઈ મિસયુઝ કરીને આપણા આધાર કાર્ડ દ્વારા બીજા લોકો પણ કોઈ સિમ કાર્ડ લઈ લેતા હોય છે અને એનો પછી અલગ અલગ જગ્યાએ બીજા કોઈ કામકાજ માટે એ સિમનો ઉપયોગ થતા હોય છે. પછી પોલીસ દ્વારા કંઈ પણ પૂછપરછ કરવામાં આવે તો એમાં આપણું નામ ચડી જાય. એટલે અત્યારથી જ આપણે સાવચેત રહીએ તો આપણે પ્રોબ્લેમ ના થાય ફ્યુચરમાં. તો આજે હું તમને જણાવીશ કે આધાર કાર્ડ દ્વારા તમારા અત્યાર સુધીમાં કેટલા તમે સિમ કાર્ડ લીધેલા છે. તો હવે એ તમે ઓનલાઈન કઈ રીતે ચેક કરશો તો એ હું તમને આ વિડીયોની અંદર જણાવીશ. પણ એ પહેલાં વિડીયોને આ તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો, જેથી એને પણ ખબર પડે કે એના આધાર કાર્ડ ઉપર કેટલા સિમ કાર્ડ લીધેલા છે, અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. સૌપ્રથમ ગૂગલમાં તમારે સંચાર સાથી સર્ચ કરવાનું છે. ત્યારબાદ જે ફર્સ્ટ લિંક દેખાય છે એના ઉપર ક્લિક કરવાનું છે. હવે આ રીતનું પેજ ખુલશે. એમાં તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમારા ત્રીજા નંબરનો જે ઓપ્શન છે એ ટીક કરવાનો છે. એ ઓપ્શન ટીક કરશો એટલે ફરીથી એમાં થોડુંક નીચે સ્ક્રોલ ડાઉન કરશો, ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે. તમે જે પણ મોબાઈલ નંબરની ડિટેલ જાણવા માંગતા હોય એ નંબર એન્ટર કરવાનો છે. પછી જે કેપ્ચા આપ્યા છે એ એન્ટર કરવાના છે. કેપ્ચા એન્ટર કર્યા બાદ નીચે ઓટીપીનો ઓપ્શન આવશે. જે તમારા નંબર ઉપર ઓટીપી આવશે એ એન્ટર કરીને લોગિન ઉપર ટીક કરવાનું છે. એટલે તમારા આધાર કાર્ડ ઉપર જેટલા પણ નંબર તમે લીધેલા હશે એ નંબર તમને સ્ક્રીન ઉપર શો થઈ જશે. હવે આમાંથી તમારો નંબર કયો છે એ સિલેક્ટ કરવાનો છે. જો તમારો નંબર કોઈ ના હોય તો નોટ માય નંબર ઉપર ટીક કરીને રિપોર્ટ